परिवार सुंदर मजाना रौप्य मैं आज चांदीनी रक्षा पोटी એટલે રાખડી કે પોચી તમે જે કયો એનાથી પરમાત્માની આભૂષણ પૂજા કરી રહ્યા છીએ અને એ આભૂષણ પૂજા કરતા કરતા અહીંયા બેઠેલા સર્વે એવા ભાવ કરજો કે મારા વિમલનાથ દાદાની કૃપાથી આ બધું મને મળ્યું છે। અત્યારે જે ભૌતિક સંપત્તિ, અત્યારે જે પરિવાર, અત્યારે જે સાધન સામગ્રી વગેરે તમને જે મળી છે એ પુણ્યોદયના કારણે મળી છે અને એ પુણ્ય માત્ર ને માત્ર મારા વિમલનાથ દાદાની કૃપાથી જ મને પ્રાપ્ત થયું છે। હે પરમાત્મા, અત્યારે તો સંઘની ઔષધિઓ, સંઘના બધી વસ્તુઓ, સંઘના ફળ નૈવેદ્ય આ બધું લઈ અને મેં તારી ભક્તિ કરી છે, પણ ભવિષ્યમાં જો મારી શક્તિ તો છે એટલે મારી શક્તિ છે પણ જો મને એવા ભાવ થઈ જાય તો હું તારો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પૂજન ભણાવું અને એ પૂજન દરમિયાન હું તારી રૌપ્ય દ્રવ્યથી પૂજા કરું, એનાથી આગળ વધીને સુવર્ણ દ્રવ્યથી તારી આભૂષણ પૂજા કરું, એનાથી આગળ વધીને કારણ કે મેં મારા શરીર ઉપર તો સોનાના દાગીના અઢળક પહેરી લીધા, મારા શરીરને રત્ન, હીરા અને મોતીથી શણગારી લીધા, એ મારા શરીર ઉપર ધારણ કરેલા આભૂષણો મારા સંસાર વર્ધક બન્યા। પણ તું મને એવી સન્મતિ આપ, તું મને એવી સદ્બુદ્ધિ આપ કે હું મારા શરીરને શણગારવાને બદલે હે વિતરાગ પરમાત્મા તારી પ્રતિમાની આભૂષણ પૂજા કરું, મારા દાદાની, મારા વાલાને હું રત્ન, હીરા, માણેક, મોતીથી સજાવું। અહીંયા બેઠેલા એક એક ભાગ્યશાળીઓ સંકલ્પ કરજો કે વધુ નહીં તો કાંઈ નહીં પણ દાદા એક વાર તો તારી સુવર્ણ આભૂષણ પૂજા હું કરું અને કરું। તો દાદા તમને શક્તિ આપશે અને એ સુવર્ણ ઉત્કૃષ્ટ દ્રવ્ય, અત્યારે આપણે રૌપ્ય દ્રવ્ય છે, ચાંદી જેવા આપણે ઉજ્જવળ બનીએ, ચાંદી જેવા આપણે શીતળ બનીએ અને ચાંદી જેવા ચમકતા બનીએ એ શુભ ભાવથી પહેલા પરમાત્માને ફૂલની માળા પહેરાવજો અને ફૂલની માળા પહેરાવ્યા બાદ પરમાત્મા 3 નવકાર ગણી અને પરમાત્માના જમણા અંગૂઠે રક્ષા પોથી અર્પણ કરજો। સુંદર મજાનું ભક્તિ ગીત અહીંયાથી લઈ રહ્યા છે। संसार थी विरित रत्नो गिरनार थी मोती पतनो सतवार छे एक मारो सतवार छे एक मारो आधार छे Thank you.